પોરબંદરના ઝરવાવના શ્રી વાછરા દાદા મંદિરે ભવ્ય ચૈત્રી ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શોભાયાત્રા, લોક ડાયરો અને મહાપ્રસાદ યોજાયા હતા. પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલ ઝરવાવ વાછરા દાદાનું મંદિર એ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો નિયમિત દર્શનાર્થે આવે છે. આ મંદિર ખાતે વિવિધ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ચૈત્રી ઉત્સવની ઉજવણી વખતે અહીં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. આ વખતે પણ ચૈત્રી ઉત્સવની 2 દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી નિમિત્તે મંદિરને ભવ્ય શણગાર કરાયો હતો અને રોશનીનો ઝગમગાટ પણ કરવામાં આવ્યો હતો. ઝરવાવ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર જોવા મળી હતી. રવિવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. સોમવારે મહાઆરતીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ સાંજે 6 થી રાત્રે 10 સુધી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. રાત્રે 10 કલાકે લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોક સાહિત્ય અને ભજનની રમઝટ જામી હતી. આ કાર્યક્રમમાં જીટીપીએલના ડાયરેક્ટર અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી, આજકાલ સાધ્ય દૈનિકના નિવાસી તંત્રી પાર્થભાઈ જોશી, આકાશ અને જીટીપીએલ નેટવર્કના ભરતભાઈ બામણિયા, લાખણજીભાઈ ગોરણિયા અને ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા સહિતના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી વાછરા દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો વાછરા દાદા મિત્ર મંડળના બિપિનભાઈ કોટેચા અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી અને વ્યવસ્થિત રીતે ટીમ વર્કથી સમગ્ર આયોજન કર્યું હતું. ઘણા વર્ષોથી મંદિર ખાતે દર વર્ષે ચૈત્રી ઉત્સવની આ રીતે જ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો સહભાગી બને છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગઈકાલે 12/4/2022 આયોજન કર્યું હતું. આજરોજ મહાપ્રસાદી સહિતના આયોજન કરેલ છે અને છેલ્લા 22 વર્ષથી આયોજન કરતા આવીએ છીએ.